કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોવાના છીએ ધોરણ 11 ભાવિકના અસાઇનમેન્ટમાં કોમર્સ વિષયમાં આંકડાશાસ્ત્ર વિષયનો વિભાગ ડીનું સોલ્યુશન. ધોરણ 11માં અકાઉન્ટ વિષયમાં એથી લઈને એફ સુધી આખો 1 કલાકના સોલ્યુશનનો વિડીયો અપલોડ કરી દીધેલ છે. જો હજુ સુધી તમે ના જોયું હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, એમાં જઈને તમે જોઈ શકો છો. અને ફક્ત અકાઉન્ટ જ નહીં, બીજા ઘણા બધા વિષયોનું સોલ્યુશન ઓલરેડી મેં અપલોડ કરી દીધું છે, બરાબર. અને આંકડાશાસ્ત્ર વિષયમાં પણ વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સીનું સોલ્યુશન ઓલરેડી અપલોડ કર્યું છે. આ વિડીયોમાં આપણે વિભાગ ડીનું સોલ્યુશન જોવાના છીએ, બરાબર. ચલો સ્ટાર્ટ કરીએ આપણે વિભાગ ડીથી. હવે જો વિભાગ ડીમાં તમારે કયા કયા ચેપ્ટર આવવાના છે, બરાબર. તો વિભાગ ડીમાં તમારે ચેપ્ટર નંબર 2ના દાખલા આવવાના છે, ચેપ્ટર નંબર 3ના દાખલા આવવાના છે, ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 8. આ બધાના દાખલા પ્લસ તમારે થિયરી આવવાની છે. અને ખાસ તો મહત્ત્વની બાબત એ છે કે તમને જો તમે પહેલું પેજ જોયું હોય તો સૌથી વધારે માર્ક્સ લાવવાવાળો આપણું વિભાગ એ વિભાગ ડી છે. જુઓ, તમને વિભાગ ડીમાં તમને 21 માર્ક આપેલા છે. કેટલા માર્ક? 21 માર્ક. એટલે ખાસ કરીને વિભાગ ડી તો આખો તમારે તૈયાર કરી જ લેવો, કેમ કે 80માંથી જો તમારે પાસ થવું હોય તો 26 માર્ક જોઈએ, અને વિભાગ ડીમાંથી જ તમારે 21 માર્ક કવર થઈ જશે. સૌથી પહેલો જ દાખલો તમને આપેલો છે, જેમાં તમને કોઈ એક કંપનીના નાણાકીય વર્ષ અંતે તૈયાર કરાયેલ પાકા સર્વેમાં નોંધાયેલ જવાબદારી નીચે વૃતાંશ આકૃતિ મેળવવાની કીધી છે, બરાબર. કઈ આકૃતિ મેળવવાની કીધી છે? વૃતાંશ. હવે યાદ રાખજો, જ્યારે પણ આ તમને વૃતાંશ આકૃતિ દોરવાની કીધી હોય ત્યારે સૌથી પહેલાં તો તમારે વૃતાંશનું માપ મેળવવું પડે, બરાબર. શું મેળવવું પડે? માપ. તો અહીંયા આપણે મેળવી લઈએ સૌથી પહેલાં વૃતાંશનું માપ. વિભાગ ડી હેડિંગ મારી દઈએ છીએ, વિભાગ ડી દાખલા નંબર 1, બરાબર. જે માહિતી આપી છે એ સૌથી પહેલાં આપણે લખી લઈશું. વિગત તમને આપી છે. વિગતમાં કીધું છે શેરમૂડી, ત્યારબાદ કીધું છે અનામતો, અનામત. એના પછી કીધું છે તમને લોન, એના પછી આપેલી છે ચાલુ જવાબદારી, જે આપણે બધા અકાઉન્ટિંગના શબ્દો છે, બરાબર. આટલી વસ્તુ આપી છે. ત્યારબાદ છેલ્લું ખાનું છે આપણું કુલ. એના પછી તમને બીજું ખાનું આપ્યું છે જવાબદારીનું, જવાબદારી. ચલો, શેરમૂડીમાં કેટલી આપેલી છે જવાબદારી? તો 12 લાખ, 12. ત્યારબાદ અનામતમાં આપેલી છે 8 લાખ, લોનમાં આપેલી છે 4 લાખ, જવાબદારીમાં આપેલી છે 4,80,000, અને કુલ ટોટલ તમને આપેલી છે 28,80,000. હવે મેળવવાનું છે આપણે વૃતાંશનું માપ. વૃતાંશ માપ, એના માટેનું ફોર્મ્યુલા એકદમ સિમ્પલ છે, યાદ રાખજો, બરાબર. વૃતાંશ માપ માટેનું ફોર્મ્યુલા એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં તો જે આ વસ્તુ આપણે શેરમૂડી છે તો એની રકમ પહેલાં લખી દેવાની, 12 લાખ, ભાગાકારમાં ટોટલ કુલ રકમ, બરાબર. કુલ રકમ કેટલી જોવા મળે છે? 28,80,000. ગુણાકારમાં 100 નથી કરવાના. ઘણી પબ્લિક અહીંયા એ જ ભૂલ કરે છે કે 100 કરીને બેસે છે, પણ 100 નથી કરવા. આપણે વૃતાંશ એટલે કે વર્તુળ જે આખું હોય છે એ 360 અંશનું હોય છે. કેટલાનું હોય છે? 360. એટલે ગુણ્યા 360 આપણે કરવાના છે. ચલો ગણતરી કરી લઈએ. 12 લાખ ભાગ્યા 28,80,000 ગુણ્યા 360. એટલે પહેલું આપણે શેરમૂડીનો વૃતાંશ માપ મળે છે 150, બરાબર. એ જ રીતે બધાનું મેળવી લઈએ. 8 લાખ ભાગ્યા 28,80,000, 28,80,000 ગુણ્યા 360, બરાબર. ચલો ભાગાકાર કરીએ. 8 લાખ ભાગ્યા 28,80,000 ગુણ્યા 360, તો જવાબ આવશે 100. ચલો લોનનું મેળવી લઈએ. 4 લાખ
ભાગ્યા 28,80,000 બરોબર ગુણ્યા 360. બધામાં 360 કોમન આવશે. ચલો ગણતરી કરીએ તો આનો જવાબ આવશે 50. એ જ રીતે જવાબદારીમાં મેળવી લઈએ 4,80,000 ભાગ્યા 28,80,000 ગુણ્યા 360. બરાબર, તો આનો જવાબ તમને મળશે 60. જો આનો તમે સરવાળો કરશો તો ટોટલ 360 આવી જવો જોઈએ. બરાબર, 360, કેમ કે આપણું વર્તુળ પૂરું, અર્ધવર્તુળ અને આખું વર્તુળનું માપ લઈએ આખા વર્તુળનું, એ 360 અંશનું જોવા મળે છે. બરાબર, તમને અત્યારે વર્તુળનું માપ દોરીને તો નથી બતાવતો, પણ એનું સોલ્યુશન સ્ક્રીન પર બતાવી દઉં છું. બરાબર, ચલો એના પછી દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2માં તમને કીધું છે એક કારખાનામાં નીચે મુજબનો માહિતી આપેલી છે, તેના ઉપરથી આપણે આકૃતિ દ્વારા આલેખ દોરવાનો છે. બરાબર, ચલો એક કામ કરીએ, આલેખવાળા દાખલા તમને સ્ક્રીન ઉપર બતાવી દઉં છું. બરાબર, કેમ કે એકદમ ઇઝી છે. જો તમને ના આવડતા હોય તો કોમેન્ટમાં જણાવજો, તો નેક્સ્ટ વિડીયોમાં તમને આલેખ દોરતા પણ શીખવાડી દઈશું. પણ આ વિડીયોમાં આલેખ આપણે જોતા નથી, તમને સ્ક્રીન ઉપર બતાવી દઉં છું એનું સોલ્યુશન. બરાબર, ચલો ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ. તો ત્રીજા દાખલામાં પણ તમને આલેખ જ દોરવાનું કીધું છે, સ્તંભાલેખ બંનેમાં આવશે. બરાબર, દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહેશે એટલે સોલ્યુશન. ચલો દાખલા નંબર 4, ચોથો દાખલો તમને સોલ્યુશન કરાવી દઉં છું. બરાબર, આવૃત્તિ વિતરણનો આપ્યો છે દાખલા નંબર 4. ચલો ચોથા દાખલામાં શું કીધું છે, તમને 40 રિક્ષા ચાલકોની કમાણીની માહિતી આપેલી છે, જેમાં એક વર્ગ 220 થી 239 આવે તેવી વર્ગ લંબાઈ 20 હોય તેવું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. હવે જુઓ, અહીંયા આવૃત્તિ વિતરણ આપણને એક કન્ડિશન આપી દીધી છે 220 થી 239. બરાબર, તો અહીંથી સાફ ખબર પડે છે કે અહીંયા આપણે અનિવારક વર્ગ બનાવવા પડશે, નિવારક વર્ગ બનશે નહીં, કેમ કે 20 વર્ગ બનાવવાના છે. ચલો સૌથી નાની રકમ જોઈ લઈએ અને સૌથી મોટી રકમ જોઈ લઈએ. સૌથી નાની રકમ અહીંયા મને 200 જોવા મળે છે. બરાબર, 200થી નાની એક પણ રકમ નથી જોવા મળતી. સૌથી નાની 200 અને સૌથી મોટી રકમ આપણે જોવા જઈએ તો 345, 345થી 355, 355થી મોટી રકમ. બરાબર, 355થી મોટી રકમ જોવા મળતી નથી. બરાબર, 355થી મોટી રકમ નથી, તો આશરે આપણે 355થી આગળ સુધીના વર્ગ બનાવીએ છીએ. ચલો સૌથી નાની રકમ છે 200, તો 200થી જ આપણે વર્ગ બનાવવાનું ચાલુ કરવું પડશે. બરાબર, તો અહીંયા લખીએ છીએ વર્ગ. ચલો પહેલો વર્ગ કેટલો બનશે? 200. આપણે માપ કેટલું લેવાનું છે? 20નું લેવાનું છે. બરાબર, 200 + 20 એટલે આપણે અનિવારક વર્ગ બનાવવાનો છે, તો 219 પહેલો વર્ગ બનશે. બરાબર, બીજો વર્ગ 220 અનિવારક બનાવવાના છે, યાદ રાખજો. 220થી 239 જે દાખલામાં તમને કીધેલું છે. બરાબર, 220થી 239. ચલો બીજો 240થી 259, 260થી 279, 280થી 299, 300થી 319. બરાબર, 320થી 339, 340થી 359. ચલો આવૃત્તિ ચિહ્ન અહીંયા દર્શાવી દઈએ. આવૃત્તિ ચિહ્ન. ચલો ગણતરી કરશું આપણે. સૌથી પહેલાં 200થી 219ની વચ્ચે, તો ગણતરી કરી લઈએ આપણે. 200થી 219ની વચ્ચે અહીંયા જોવા મળે છે 1, 2, 3, 4 જોવા મળે છે. બરાબર, તો અહીંયા દર્શાવીશું 1, 2, 3 અને 4. અહીંયા ટોટલ કરશું આવૃત્તિ. અહીંયા F પર તમે લખી શકો, FI પણ 4. ત્યારબાદ 220થી 299. ચલો 220થી 299ની ગણતરી કરી લઈએ. તો 1 આવશે, 2, 3, 4, 5, 6,
7 ના નહીં 6 આવશે. 1 2 3 4 5 6. ત્યારબાદ 240 થી 259ની ગણતરી કરી લઈએ ફટાફટ. ચલો 1 2 3 3 4. આ પણ 4 છે. 1 2 3 4. ત્યારબાદ 260 થી 279. 1 2 3 4 5 5 2 6. 1 2 3 4 5 અને 6. ત્યારબાદ 280 થી 299. 280 થી 1 2 3 4 3 4. ત્યારબાદ 300 થી 319. 1 2 3 4 4 ને 1 5. 1 2 3 4 5. એના પછી 320 થી 339. 1 2 3 4 5 6 7 ના નહીં 6. 1 2 3 4 5 6. છેલ્લું બરાબર. ચલો હવે કયું વધ્યું? 1 340 થી 339. 1 2 3 59. 3 4 5. 1 2 3 4 5. ચલો આનું ટોટલ કરી લેશું એટલે તમને 40 મળવું જોઈએ. જો ટોટલ 40 ના મળે તો તમારો દાખલો ખોટો છે તેવું ગણી લેવાનું. બરાબર. 6 4 10 ને 20 ને 30 ને 40. બરાબર. ચાલો સિમ્પલ જ દાખલો હતો. એના પછીનો દાખલો જોઈએ આપણે. દાખલા નંબર 5. ચલો 5મા દાખલામાં પણ તમને વૃત્તાંશ આકૃતિ મેળવવાની કીધી છે. બરાબર. એનું પણ તમને ગણતરી બતાવી દઉં છું અને સોલ્યુશન તમને સ્ક્રીન ઉપર બતાવી દઉં છું. ચલો તમને આઈડિયા તો આવી ગયો ને કે શું કરવાનું છે. તો પણ ચલો ગણતરી દર્શાવી દઉં છું. દાખલા નંબર 5. ચલો 5મા દાખલામાં શું કરવાનું છે? સૌથી પહેલાં તો દૈનિક પત્ર આપ્યા છે. દૈનિક પત્રમાં P Q R S અને કુલ. ત્યારબાદ ટકાવારી આપી છે. ટકાવારી 25 23 24 28 અને 100. ત્યારબાદ આપણે મેળવવાનું શું? વૃત્તાંશનું માપ. કઈ રીતે મળે? 25 ના 25 ભાગાકારમાં ટોટલ સંખ્યા છે આપણી 100 ગુણાકારમાં 360. ચલો સૌથી પહેલાં લખી લઉં છું પછી એનું ગણતરી કરીએ. 23 ભાગ્યા 100 ગુણ્યા 360. ચલો 24 ભાગ્યા 100 ગુણ્યા 360. 28 ભાગ્યા 100 ગુણ્યા 360. બરાબર. ચલો ગણતરી કરી લઈએ. 25 ભાગ્યા 100 ગુણ્યા 360 એટલે આવશે 90. 23 ભાગ્યા 100 ગુણ્યા 360 એટલે 82.8. 24 ભાગ્યા 100 ગુણ્યા 360 એટલે તમને જોવા મળશે 86.4. 28 ભાગ્યા 100 ગુણ્યા 360 એટલે તમને જોવા મળશે 100.8. બરાબર. 100.8. જ્યારે આના પછી તમારે આ દાખલામાં સંચય માપ પણ મેળવવું પડશે. એટલે કે CFI પણ મેળવવી પડશે. CFI પણ મેળવી લઈએ. 90 વત્તા 82.8. 90 વત્તા 82.8 એટલે 172.8 વત્તા 86.4 વત્તા 86.4 એટલે 259.2 વત્તા 100.8 એટલે 360 જ થશે. બરાબર. 360 અંશ ટોટલ આપણને મળી ગયું, જેનો આલેખ તમને સ્ક્રીન ઉપર બતાવી દઉં છું. બરાબર. ચલો ત્યારબાદ એના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 6, જે તમને સ્ટાર્ટિંગમાં ચેપ્ટર નંબર 2 તમે કર્યું હશે ત્યારે આ દાખલાની ગણતરી તમે કરી હશે લગભગ તો. બરાબર. જો તમને ઉદાહરણ કરાયા હશે તો આની ગણતરી તમને શીખવાડી હશે.
ચલો દાખલા નંબર 6 જો તમને કોષ્ટક રચના તમારે તૈયાર કરવાની છે. સૌથી પહેલાં શું આપ્યું છે એ જોઈ લેવાનું. એક બેંકની માહિતી આપેલી છે. કર્મચારીમાં 20 સિક્યોરિટી કર્મચારીઓ છે, જેમાં સ્ત્રીઓ 6 છે, 30 પટ્ટાવાળા છે, 10 સ્ત્રીઓ છે, જ્યારે 40 ક્લાર્ક છે, સ્ત્રીઓ 25 છે, 8 મેનેજરો છે, સ્ત્રી. આ કોષ્ટક રચના તૈયાર કરવાની છે. હવે અહીંયા તમને કર્મચારીનો દરજ્જો ચોખ્ખો જોવા મળે છે. કર્મચારીનો દરજ્જો મતલબ પોસ્ટ. સૌથી પહેલાં તો તમને સિક્યોરિટીવાળાની પોસ્ટ જોવા મળે છે, બરાબર. કોણ જોવા મળે છે? સિક્યોરિટી. ત્યારબાદ તમને પટ્ટાવાળા જોવા મળે છે, બરાબર. સિક્યોરિટી પછી પટ્ટાવાળાની પોસ્ટ જોવા મળે છે. એના પછી તમને ક્લાર્કની પોસ્ટ જોવા મળે છે, ક્લાર્ક. એના પછી તમને જોવા મળે છે મેનેજરની પોસ્ટ, મેનેજર, બરાબર. અને છેલ્લે કુલ આપણું તો છે જ. હવે આ બંનેમાં પુરુષ પણ છે અને સ્ત્રી પણ છે, એટલે અહીંયા આપણે હેડિંગ મારીએ જાતિ. જાતિમાં 2 ભાગ પડશે, બરાબર. કેટલા ભાગ પડશે? 2. એક પડશે પુરુષ અને બીજું પડશે સ્ત્રી. અને છેલ્લે આપણે કુલ ટોટલનું ખાધું, બરાબર, કુલ. ચલો સૌથી પહેલાં જોઈએ સિક્યોરિટી, જે માહિતી આપેલી છે. સિક્યોરિટીમાં 20 કર્મચારીઓ છે. કેટલા છે કર્મચારીઓ? 20 કુલ ટોટલ, જેમાં 6 સ્ત્રીઓ છે. તો 20માંથી 6 જાય તો કેટલા વધે? 14. તો 14 શું હશે? પુરુષ હશે. ત્યારબાદ આગળ વધીએ. 30 પટ્ટાવાળા છે. પટ્ટાવાળા કેટલા છે ટોટલ? 30, જેમાંથી 10 સ્ત્રીઓ છે. ચલો 30માંથી 10 જાય તો 20. 20 શું હશે? પુરુષ હશે. ત્યારબાદ ક્લાર્ક. 40 ક્લાર્ક છે. કેટલા ક્લાર્ક છે? 40, જેમાંથી 25 સ્ત્રી છે. ચલો 40માંથી 25 જાય તો 15 પુરુષ હશે. કેટલા પુરુષ હશે? 15. ચલો ત્યારબાદ આગળ વધીએ. એના પછી મેનેજર. 8 મેનેજર છે. કેટલા મેનેજર છે? 8, જેમાંથી 3 સ્ત્રીઓ છે. તો 8માંથી 3 માઇનસ કરીએ તો પુરુષ કેટલા વધે? 5 વધે, બરાબર. કેટલા વધે? 5. ચલો હવે આડો અને ઊભો આપણે સરવાળો કરી લેવાનો છે. સૌથી પહેલાં પુરુષનો સરવાળો કરીએ. 10 + 20 + 15 ને 5 એટલે 54 આવશે. એટલે ટોટલ 54 પુરુષો છે. સ્ત્રીની વાત કરીએ તો 6 ને 10 16 ને 17 19 ને 25 એટલે 44 સ્ત્રીઓ કામ કરે છે. જ્યારે આની વાત કરીએ તો ટોટલ 98, બરાબર. આડું ટોટલ 98 થાય છે, તો સીધું પણ 98 થતું હશે. ચેક કરી લેવાનું, બંને ટોટલ સરખા થવા જોઈએ, બરાબર. ચલો ત્યારબાદ આગળ વધીએ આપણે. એના પછીનો દાખલો જોઈએ. ચલો દાખલા નંબર 7. 7મા દાખલામાં તમને કીધું છે કે આવૃત્તિ વિતરણ મેળવવાનું છે. શું મેળવવાનું છે? આવૃત્તિ વિતરણ. હવે તમને અહીંયા રકમ એ પોઈન્ટમાં આપેલી છે. શું આપેલી છે? પોઈન્ટમાં. તો પ્રથમ તો વર્ગની નીચલી કિંમત અને વર્ગની ઊંચલી કિંમત, એટલે કે અધસીમા અને ઉધ્વસીમા અહીંયા મેળવવી પડશે. કેટલું મેળવવું પડશે? અધસીમા, ઉધ્વસીમા. એની પહેલાં આપણે જોઈએ કે બંને વચ્ચે અંતર કેટલું જોવા મળે છે. એટલે પહેલી સંખ્યાથી બીજી સંખ્યા, બીજીથી ત્રીજી, ત્રીજીથી ચોથી, દરેકમાં તમને જોવા મળે છે 2-2નું અંતર. કેટલું અંતર જોવા મળે છે? 2નું અંતર. તો એના આધારે આપણે સી મળશે 2. કેટલા મળશે? 2. જો અહીંયા તમને કરીને જ બતાવું છું. દાખલા નંબર 7. સૌથી પહેલાં આપણે શું મેળવીશું? પ્રથમ નીચલી સીમા. નીચલી સીમા માટેનું સૂત્ર છે, ચેપ્ટર 2માં તમે શીખ્યા હશો. મધ્ય કિંમત -1/2 વર્ગ લંબાઈ ગુણાકારમાં વર્ગ લંબાઈ, બરાબર. ચલો મધ્ય કિંમત તમને દરેકમાં કેટલી જોવા મળે છે? દરેકમાં 0.5 -1/2 ગુણાકારમાં 2. ચલો આનું સાદુરૂપ આપીએ એટલે 2 અહીંયા કટ થઈ જશે. એટલે જવાબ શું આવશે? -0.5. એ જ રીતે આપણે પ્રથમ ઉપલી સીમા, બરાબર. પ્રથમ ઉપલી સીમા મેળવી લઈએ. સૂત્ર સેમ જ છે, ખાલી માઇનસની જગ્યાએ શું થઈ જશે? પ્લસ થઈ જશે. શોર્ટમાં લખું છું, તમારે પૂરું લખવાનું છે. મધ્ય કિંમત +1/2
વર્ગ લંબાઈ બરાબર. મધ્ય કિંમત છે આપણી 0.5 વત્તા 1/2 ગુણ્યા 2 એટલે 2 કટ થઈ જશે એટલે અહીંયા તમને મળશે 0.5 વત્તા 1 એટલે જવાબ મળશે 1.5 બરાબર. શું મળશે? 1.5. હવે એના ઉપરથી તમારે વર્ગ બનાવવા પડે બરાબર. જો દાખલામાં કીધું હોય, ચલો એક કામ કરીએ, વર્ગ આપણે બનાવી જ દઈએ છીએ બરાબર. તો અહીંયા આપણે લખીએ શું આપેલી છે, ઉધાની કિંમત આપેલી છે, તો અહીંયા લખીએ વર્ગ જ લખીએ છીએ. ચલો ને, ચલો પહેલો વર્ગ આપણે -0.5 કયો થશે? -0.5 થી 1.5. ત્યારબાદ બીજો વર્ગ આપણે બનાવીએ 1.5 થી 3.5. દરેકમાં અંતર 2 લેવાનું છે બરાબર. ત્યારબાદ 3.5 થી કેટલો બનશે? 3, 4 ને 5, 5.5. ત્યારબાદ 5.5 થી 7.5. એના પછી 7.5 થી 9.5 અને છેલ્લું ખાનું આપણું હશે કુલનું. ચલો એફઆઈ આપણને આપેલી છે એ જ લખવાની છે આપણે. 380, બીજામાં 100, ત્રીજામાં 12, ચોથામાં 6 અને પાંચમાના 2. ટોટલ આપણે કરીશું તો કેટલા મળશે? 100 ને 380 ને 12 ને 6 ને 2 એટલે 500 તમને ટોટલ મળશે બરાબર. મેઇન તમારે આ ગણતરી ખાસ દર્શાવવાની છે, ઉપલી સીમા અને નીચલી સીમા બરાબર. ત્યારબાદ દાખલા નંબર 8 જોઈ લઈએ. એ પણ સેમ એના જેવો જ દાખલો છે બરાબર. દાખલા નંબર 8 સેમ એ જ વસ્તુ કરવાનું છે. હું તમને સોલ્યુશન એક કામ કરું છું, બતાવી રહ્યો છું, કેમ કે વિડીયો ખૂબ જ લાંબો થઈ રહ્યો છે એટલા માટે બરાબર. ડાયરેક્ટ તમને સોલ્યુશન એનું બતાવી રહ્યો છું. એ જ વસ્તુ કરવાનું છે જે આપણે અહીંયા કર્યું ને, નીચલી સીમા અને ઉપલી સીમા બરાબર. ત્યારબાદનો દાખલો જોઈએ. ચલો ત્યારબાદ 9મો દાખલો તમને થિયરી આપેલી છે, કોષ્ટક રચનાના માર્ગદર્શક સિદ્ધાંત સ્ક્રીન ઉપર તમને બતાવી રહ્યો છું. ચલો એના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 10 જેમાં તમારે કોષ્ટક રચના કરવાની કીધી છે બરાબર. એ પણ તમને ટાઈમ ઓછું બચે એટલા માટે તમને સ્ક્રીન ઉપર બતાવી દઉં છું બરાબર. કોષ્ટક રચનાવાળો દાખલો આપણે મોટા દાખલા અત્યારે જોઈ રહ્યા છીએ બરાબર. ચલો એના